ઓકે, ચલો વાત કરીએ. તો સમગ્ર ભારતમાં બ્રહ્માજીને સમર્પિત માત્ર 2 જ મંદિરો છે. એક રાજસ્થાનના પુષ્કરમાં છે અને બીજું તમને સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં જોવા મળશે. એ ઢાંકના જણાવ્યા અનુસાર તે ચાલુક્ય રાજા કર્ણના શાસન દરમિયાન 11મી સદીના ત્રીજા ક્વાર્ટરની અંદર બનાવવામાં આવ્યું છે આ બ્રહ્માજીનું મંદિર ખેડબ્રહ્માની અંદર. તમે એ જોઈ શકો છો આ ખેડબ્રહ્માની અંદર અંદર વાત કરીએ તો વચ્ચે બ્રહ્માજી છે. એક બાજુ ગાયત્રી માતા છે અને બીજી બાજુ સાવિત્રી માતા છે. તો સાવિત્રી માતા, ગાયત્રી માતા અને વચ્ચે તમને બ્રહ્માજી જોવા મળશે. બ્રહ્માજીના તમને હાથ તમે જોશો તો 1, 2, 3, 4 હાથ છે અને મુખની વાત કરીએ તો 3 મુખ છે. મૂર્તિમાં તમે જુઓ 3 જ મુખ તમને જોવા મળશે. એક પાછળ હશે પરંતુ મૂર્તિની અંદર નથી બનાવવામાં આવે અને 4 હાથ તમને જોવા મળશે. બીજી બાજુ તમે નીચે જોશો ને તો ત્યાં તમને હંસ જોવા મળશે. જો એ દેખાય છે હંસ. તો હંસ પણ તમને અહીંયા જોવા મળશે. ઓકે. તો આપણે હતા કઈ અહીંયા પૂર્વાભિમુખ બ્રહ્મા મંદિર ગામની મધ્યમાં આવેલું છે. શિખર મંડપ ઉપર ગુંબજ છે. ગુંબજ તમે જોઈ શકો છો. અને દરવાજો નાશ પામ્યો હતો જેને પાછળથી ઈંટો અને મોટારમાં ફરીથી બાંધવામાં આવ્યો છે. 57 ફૂટ લાંબુ, 30 ફૂટ પહોળું અને 36 ફૂટ ઊંચું છે. ગર્ભગૃહ 32 ફૂટ પહોળું અને આંતરિક ભાગમાં કોઈ પણ તમને સુશોભન કોતરણી જોવા મળશે નહીં. તો પ્લેન દિવાલો છે. દેખાય છે? પ્લેન દિવાલો તમને જોવા મળશે. કોઈ કોતરણી કામ જોવા નહીં મળે. 3 મુખવાળા. મુખ 3 છે અને હાથ કેટલા છે? 4. 4 હાથવાળા બ્રહ્માજીની છબી તમને જોવા મળશે. જેમની બંને બાજુએ સાવિત્રી દેવી અને ગાયત્રી દેવી જોવા મળશે અને છબીની નીચે તમને જુઓ તો બંને બાજુએ શું જોવા મળશે? હંસ જોવા મળશે. તો જે મેં અહીંયા ઇમેજની અંદર બતાવી એ જ વસ્તુ અહીંયા લખેલી છે. તો આવું સરસ મજાનું બ્રહ્માજીનું મંદિર ક્યાં જોવા મળશે? ખેડબ્રહ્મામાં. અને વિશેષ એટલા માટે છે કારણ કે આખા ભારતમાં બ્રહ્માજીના ડેડિકેટેડ 2 મંદિર છે. એમાંથી એક આપણા ગુજરાતની અંદર આવેલું છે. એટલા માટે આ મહત્વપૂર્ણ થઈ જાય છે. ઓકે.